નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલથી ગીર સહિત 11 જિલ્લાઓમાં થશે સિંહની વસ્તી ગણતરી। પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય કરી 3000થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો ગણતરી પ્રક્રિયામાં જોડાશે। સીમા સરહદે ગઈકાલે રાતથી વણસેલી સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે બોલાવી સમીક્ષા બેઠક। માંગરોળ દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી। સોરઠમાં બદલાયેલા વાતાવરણને કારણે અને કમોસમી માવઠાને કારણે કેસર કેરીના પાકને થયું નુકસાન। એક તો ઓછો પાક અને એમાં નુકસાન થયું, જેને કારણે કેસરનો સ્વાદ લાંબો સમય નહીં ચાલે। અને છાશવારે દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે ફરી એકવાર પોસ્ટ ઓફિસ રોડ અને માલીવાડા રોડ ઉપરથી લારી રેકડી હટાવતી પોલીસ 15 દિવસ પછી પરિસ્થિતિ જૈસે થે જેવી બનશે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। यार ये तेरा भाई भी बड़ा जीनियस है। हाँ यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए। तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે, થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગીર અભયારણ્ય સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં આવતીકાલથી 16મી સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. દર 5 વર્ષે થતી આ વસ્તી ગણતરી છેલ્લે 2015માં થઈ હતી, જ્યારે 523 જેટલા સિંહ નોંધાયા હતા. 2020ની સાલમાં કોવિડને કારણે સિંહની ગણતરી પ્રક્રિયા હાથ ન ધરાઈ, પરંતુ પૂનમની રાતેના સર્વેક્ષણ અને અન્ય અવલોકનને આધારે સિંહની વસ્તી લગભગ 650 જેટલી નોંધાઈ હતી. હવે 5 વર્ષ પછી જ્યારે સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ રહી છે, ત્યારે આ વર્ષે સિંહની સંખ્યા 700ને વટી જશે તેમ માનવામાં આવી રહ્યું છે. આવતીકાલે વન મંત્રીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકે ગીર અભયારણ્ય ખાતેથી સિંહ વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થશે. લગભગ 11 જિલ્લામાં 35,000 ચોરસ મીટર વિસ્તારમાં લગભગ 13મી મે સુધી આ પ્રક્રિયા હાથ ધરાશે. આમ 10, 11, 12 અને 13 એમ 4 દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં પ્રાચીન પદ્ધતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય કરીને 3000થી વધુ કર્મચારી અને સ્વયંસેવકો ભાગ લેશે. હાલ વન મંત્રીના માર્ગદર્શન નીચે વરિષ્ઠ અધિકારીઓ સિંહની વસ્તી ગણતરી અત્યંત સૂક્ષ્મ રીતે અને પારદર્શક રીતે થાય તે માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાત્રે દેશવાસીઓ ટેલિવિઝન સેટ સામે ગોઠવાઈ ગયા હતા. અચાનક જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા સમાન તોપમારા અને ગોળીબાર તેમજ મિસાઇલ પરીક્ષણો ચાલુ થતા દેશવાસીઓના જીવ ઉચ્ચક થઈ ગયા હતા. ભારતીય સરહદે ફરજ બજાવતા આપણા જાંબાઝ જવાનોને સલામ કરવાની સાથે સાથે મોટા ભાગના લોકોએ મોડી રાત સુધી ટેલિવિઝનની વિવિધ ચેનલ ઉપર આ યુદ્ધ નિહાળ્યું હતું. ભારતે પાકિસ્તાનના 50થી વધુ ડ્રોન તોડી પાડ્યા, કેટલાક 3 જેટલા ફાઇટર જેટ પણ તોડી પાડ્યા. આ બધાની વચ્ચે ગઈકાલે રાત્રે યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા હતા. જમ્મુથી લઈ અને ગુજરાત સુધીની બોર્ડર ઉપર દરિયાઈ વિસ્તારમાં બ્લેકઆઉટ એટલે કે અંધારપટ લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં ભુજ સહિતના ગુજરાતના પણ 8 જિલ્લાઓનો સમાવેશ થયો હતો. દરમિયાન રાત્રિના ભાગે આ યુદ્ધ શરૂ થતું હોવાને કારણે હજુ 2 કે 3 દિવસ આ જ પ્રકારના નિર્દેશન એટલે આ જ પ્રકારના યુદ્ધના દ્રશ્યો જોવા મળી શકે છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ બની છે તેની પ્રતીતિ કરોડો દેશવાસીઓને થઈ રહી છે. રક્ષા મંત્રી હોય કે વિદેશ મંત્રી હોય, તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિચાર વિમર્શ કરીને ભારત પાકિસ્તાનના આ યુદ્ધને હવે આખરી ઓપ આપવા તરફ જઈ રહ્યા છે. POK લઈ લેવા માટે સમગ્ર દેશનો અવાજ છે, પરંતુ જે રીતે પ્રધાનમંત્રી અત્યંત સ્વસ્થ અને ધીરજથી સમગ્ર કાર્યભાર સંભાળી રહ્યા છે, એ જોતા આગામી સમયમાં વધુ કંઈક નવા જૂની થાય તેવા એંધાણ મળ્યા છે. બીજી તરફ ગઈકાલે રાત્રે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ, જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તાકીદની સમીક્ષા બેઠક બોલાવી હતી. અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે આ બેઠકનું આયોજન થયું, જેમાં ખાસ કરીને માંગરોળના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત જૂનાગઢમાં પણ તકેદારીના અનેક પગલાં લેવામાં આવ્યા. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી નાખવામાં આવી. વરિષ્ઠ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા પણ તાકીદ કરવામાં આવી. ગઈકાલે રાતે ભારત અને પાકિસ્તાનની સરહદે જે રીતે યુદ્ધના ભણકારા શરૂ થયા હતા, તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા માંગરોળ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળમાં બનેલા નવા બસ સ્ટેન્ડ ખાતે અચાનક જ ભાગદોડ મચી ગઈ. આગ લાગી. ઘાયલ લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા, 108 એમ્બ્યુલન્સ મારફત કેવી રીતે સિવિલ હોસ્પિટલ પહોંચાડવા, તેની એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી. માંગરોળ ગામના રહેવાસીઓ તેમજ પ્રવાસીઓ પણ આ મોક ડ્રીલ જોઈને કંઈક નવું શીખ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. બીજી તરફ માંગરોળ પોલીસ, મરીન પોલીસ, 108 ઇમરજન્સી સેવા, માંગરોળ નગરપાલિકા અને ઇમરજન્સી સેવાની સાથે સાથે PGVCL સહિતના અધિકારીઓ પણ આ મોક ડ્રીલમાં જોડાયા હતા. પોલીસે પોતાની ફરજ સંનિષ્ઠતાપૂર્વક બજાવી હતી અને NDRFના જવાનો પણ કેવી રીતે રેસ્ક્યુ કરી શકે છે તેનું નિર્દેશન માંગરોળ બસ સ્ટેન્ડ ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું. ખોટી અફવાઓથી સાવધાન રહીએ. તંત્ર જ્યારે પણ જે પણ સૂચનાઓ આપે તેનું અવશ્યપણે પાલન કરીએ. સુરક્ષિત રહીએ, સતર્ક રહીએ, તંત્રને સહકાર આપે. જય હિન્દ.
તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માંગરોળ ખાતે પણ દરિયાઈ સુરક્ષા સમિતિની એક બેઠકનું આયોજન થયું હતું. હાલની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા કરીને બ્લેકઆઉટ એર રેડ સાયરન અંગે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તો માછીમાર સમુદાયના આગેવાનો સાથે પણ જિલ્લાની દરિયાઈ સરહદોના ગામોના સરપંચશ્રીઓને હાલની પરિસ્થિતિ વિશે વાકેફ કરવામાં આવ્યા હતા અને સચેત રહેવા તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં કહ્યું કે શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ જાણ કરવી જરૂરી છે. કલેક્ટરશ્રીએ ખાસ કરીને આપત્તિની પરિસ્થિતિમાં કેવા પગલાં લેવા જોઈએ તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ખારવા અને માછીમાર સમુદાયના આગેવાનો અને દરિયાઈ સરહદના માંગરોળના 11 અને માળિયા હાટીનાના 9 ગામના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી, સુરક્ષા દળના જવાન અને સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ, તલાટી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, બીજીબી સેલ એમ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા. ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે. અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ SOP આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી વહીવટી તંત્ર તમામ લોકો સાથે જરૂર સંકલન કરી અને કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ આ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને ધરપત પણ આપવામાં આવે છે. આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એની સાથે જ હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે તેમજ દરરોજ અલગ ઓપ્શન હશે અને જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9979384445। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર, જુનાગઢ અને ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને એમાં પણ જુનાગઢમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી કમોસમી માવઠા શરૂ થયા છે, જેને પગલે સોરઠની કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાનું અદ્રેમાન પંચાયત જાહેર કર્યું છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના મબલક બોક્સની આવક થઈ રહી છે, પરંતુ પાછલા 2 દિવસથી જે બોક્સ આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક ભેજની સુગંધ રહેતું હોવાનું વેપારીઓ મહેસૂસ કરી રહ્યા છે. અલબત્ત તાલાળા ગીર કે આકોલવાડી વિસ્તારમાં વરસાદ આવ્યો નથી, પરંતુ ભેજની અસરને કારણે અને વિપરીત હવામાનને કારણે કેસર કેરીનો સ્વાદ આ વર્ષે લાંબા સમય સુધી નહીં ખાઈ શકીએ તેવો દાવો કેરી વેચનાર વેપારીઓ કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અદ્રેમાન પંજાએ પણ સ્વીકાર્યું કે એક તો આ વખતે કેસર કેરીનો પાક પ્રમાણમાં ઓછો છે અને એમાં વિપરીત વાતાવરણને કારણે પાકને નુકસાન થયું છે, જેને કારણે વેપારી અને કેરી ઉત્પાદકોને બેવડો માર પડી રહ્યો છે. કેરીના વરસાદ અને વાવાઝોડાથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે અને આ નુકસાનની ભરપાઈ કરવી ઇજારદારો અને ખેડૂતો માટે અશક્ય છે. અને જે કેરી પહેલેથી જ ઓછી હતી અને એમાં પણ આ વાવાઝોડાના વરસાદે કેરીને ખલાસ કરી નાખી. કેરીને બહુ મોટું વરસાદને વાવાઝોડું થાય એટલે કેરી ખરવાની છે ને કેરી ખરવાથી બહુ જ મોટા પાયે ઇજારદારોને નુકસાન થયેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓને કુદરતી અને કૃત્રિમ ઠંડક મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સકરબાગ ઝૂ સંગ્રહાલયમાં સત્તાધીશો દ્વારા નીત નવા પ્રયોગો હાથ ધરાયા છે, જેમાં મોટા ભાગના પાંજરાઓને લીલા કંતાનથી ઢાંકીને તેઓને બપોરના સમયે તડકો અને ગરમી ન લાગે અને કૃત્રિમ ઠંડક મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે. હાલ વેકેશન હોવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સકરબાગની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ઝૂ સત્તાધીશની આવી સરાહનીય પ્રવૃત્તિ જોઈ અને પ્રભાવિત થઈ રહ્યા છે. અનેક સિંહ, વાઘ, દીપડાના પાંજરામાં ફુવારા પદ્ધતિથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે, તો તમામ પાંજરાની અંદર રહેલ કુંડમાં પણ પાણીની અંદર બરફની પાટ નાખીને ઠંડક પ્રસરતી રહે તેવું સુંદર આયોજન હાથ ધરાયું છે. મોરબીથી આવેલા પ્રવાસીઓએ ઝૂ સત્તાધીશની આ કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે તો એર કન્ડિશનનો સહારો લઈ શકીએ છીએ, પરંતુ આ અબોલ પશુ પક્ષીઓને ઠંડક કેમ મળે એ આ ઝૂ સત્તાધીશોએ સાબિત કરી બતાવ્યું છે. ખાસ કરીને સકરબાગ ઝૂ બાળકો માટે ખૂબ જ આકર્ષણરૂપ બની રહ્યું છે તેવો પ્રતિભાવ આપીને ઝૂ સત્તાધીશોની અને ગુજરાત સરકારની આ પ્રાણી સંગ્રહાલયની કામગીરીની પ્રશંસા કરાઈ હતી. મારું નામ મિત્તલ પટેલ છે. હું મોરબીથી આવી છું. અહીંયા સક્કરબાગે જ હજી અમે એન્ટર થયા છીએ. થોડી વારથી અહીંયા ફરી રહ્યા છીએ. અમારા બાળકોએ ઘણા બધા પ્રાણીઓ જોયા છે, ખાસ કરીને સિંહ, વાઘ સાથે બહુ મજા આવી છે. મારા નાના બાબાને પણ બહુ જ ગમ્યું. અને અહીંયા તડકો નથી લાગે તેના માટે શેડ કરેલો છે, ગ્રીનહરી છે, પાણીની વ્યવસ્થા છે, વચ્ચે વચ્ચે બાકડાઓ મૂકેલા છે, ત્યાં તમે થાકી જાઓ તો થોડા માટે આરામ કરી શકો તેવી ઘણી સારી સુવિધા છે. અને અહીંયા અમને ખૂબ જ મજા આવી. અમારી સાથે નાના નાના બાળકોને પણ ખૂબ જ મજા આવી. મારું નામ પટેલ નિલેશ છે. અમે મોરબીથી આવ્યા છીએ ફેમિલી સાથે. આજે અમારો ફર્સ્ટ ડે છે. અહીંયા જુનાગઢ અને ગીરમાં 3 દિવસ રોકાવાના છીએ. આજે સવારે સકરબાગની મુલાકાત લીધી અને અમે 1 કલાકથી અહીં ફરી રહ્યા છીએ. આજુબાજુનું વાતાવરણ જે રહ્યું એ નીટ અને ક્લીન છે. અમને એની જે સુવિધા જે આ લોકોએ કરેલી છે કે રૂફિંગ અને સાઈડમાં જે ગ્રીનરી નેટ આપેલી છે એનાથી પશુ પક્ષીને પણ ઠંડક મળે છે અને જે પ્રવાસીઓ આવ્યા છે એને પણ ગરમીનો અહેસાસ થતો નથી. અહીંયા સ્પેશિયલી તો અહીંયા સકરબાગ બાળકો માટે જ આવ્યા છીએ. બાળકોને જોઈને જે આપણે એનિમલ છે, લાયન છે, ટાઈગર છે, પ્લસ બર્ડ બધા છે એ નિહાળીને બહુ મજા આવી બાળકોને. વાત કરીએ નોબલ યુનિવર્સિટીના નવા સંકુલની. ધોરણ 10, ધોરણ 11-12ના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે ધોરણ 11 અને 12માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને શહેરની મધ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ અને આવાસ રહેવાસની પણ સુવિધા મળી રહે તે માટે નોબલ યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે. નોબલ યુનિવર્સિટીએ જોશીપુરા આંબાવાડિયા વિસ્તારમાં એક અદ્યતન સંકુલ, શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે હાલ અપીલ કરવામાં આવી રહી છે. નોબલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 11 આર્ટ્સમાં
આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. જૂનાગઢની મધ્યમાં આવેલ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ સારો વિકલ્પ બની રહેશે તેમ આ રજિસ્ટર શ્રી અને ટીમ નોબલે જણાવ્યું છે. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. જૂનાગઢમાં આગામી 11મી મે અને રવિવારે સર્વોદય બ્લડ બેંક આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી સાંઈ બાબાના મંદિર ઝાંઝરડા રોડ ખાતે યોજાશે. જેમાં અનેક સહયોગી સંસ્થાઓનો સાથ સહકાર સાંપડ્યો છે, જે બ્લડ કલેક્શન સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે. રક્તદાતાઓને ઉપસ્થિત રહી અને રક્તદાન કરવા માટે બ્રહ્મ સમાજના અગ્રણી અને સર્વોદય બ્લડ બેંકના પાયાના પથ્થર એવા નલિનભાઈ આચાર્યએ અપીલ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જુનાગઢ પોલીસ દ્વારા આજે પોસ્ટ ઓફિસ રોડ અને માલીવાડા રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ટ્રાફિક નિયમનના ભાગરૂપે આ કામગીરી કરાઈ છે, પરંતુ રેકડી ધારકો અને ફ્રૂટના વેપારીઓમાં એક જ ગણગણાટ હતો કે દર 2-3 મહિને આ રીતે દબાણ હટાવવાના નામે અમારા જેવા નાના લારી ધારકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. રોડની એક બાજુ અમે વેચાણ કરીએ છીએ ને આ વિસ્તાર શાકભાજી અને શહેરની મધ્યમાં હોવાને કારણે તમામ દિશાઓમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અમને વારંવાર આ રીતે ખસેડે છે, જેને કારણે અમે અને આવનારા ગ્રાહકો હેરાન થાય છે. બીજી તરફ એ ડિવિઝન પીઆઈ અને અન્ય પોલીસ સ્ટાફના મદદથી પોસ્ટ ઓફિસ રોડ ઉપર બંને બાજુના દબાણો હટાવાયા હતા. એક તરફ આ પ્રકારની કામગીરી આવકારદાયક બને છે, કારણ કે નવાબી કાળના સાંકડા રસ્તાઓમાં અહીં દબાણ થાય તો ટ્રાફિક પણ જામ થતો હોય છે, લોકોને મુશ્કેલી પડે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે દબાણ હટાવ્યા પછી 15 દિવસ પછી ફરીને આ પરિસ્થિતિ જોવા મળે છે. પોસ્ટ ઓફિસ રોડ તો હજુ પહોળો છે, પરંતુ માંગના થોડો અતિ સાંકડો છે, જ્યાં લોકોની સંખ્યા પણ વિશેષ રહેતી હોય છે. આમ છતાં દુકાનદારો બંને બાજુ સ્ટેચ્યુ ઊભા કરીને વ્યાપક દબાણ કરે છે, તેની ઉપર ટ્રાફિક પોલીસ ધ્યાન આપતી નથી તેવી ફરિયાદ પણ એક વર્ગમાંથી ઉઠી રહી છે. જુનાગઢ શહેરમાં આજે બપોર પછી ફરીથી એકવાર વરસાદી માહોલ છવાયો અને જોતામાં વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર સારું હતું, જેને આપણે ચોમાસાનો મુશળધાર વરસાદ કહીએ એવો વરસાદ આજે બપોર પછી જુનાગઢ શહેરમાં જોવા મળ્યો હતો, જેને કારણે ફરીથી એકવાર રોડ પાણી થઈ ગયા તો નીચાણવાળી સોસાયટીઓમાં લગભગ ગોઠણબૂટ પાણી પણ ભરાયા હતા. જોકે અડધી કલાકના મારા પછી વરસાદ રહી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ 2 દિવસ આ રીતે કમોસમી માવઠા અને બદલાયેલું વાતાવરણ આપણને જોવા મળશે. 11મી તારીખ પછી આકાશ સ્વચ્છ બનશે અને ફરીથી ઉનાળો એના મિજાજના દર્શન કરાવશે. પરંતુ ગમે તેમ હોય, આજે બપોરે તૂટી પડેલા વરસાદને કારણે લોકોએ વૈશાખી માસમાં પણ અષાઢી આડંબરની અનુભૂતિ કરી હતી. જુનાગઢ શહેરના વિકસિત વિસ્તારોમાં અને ઠેક ઠેકાણે હિન્દુ સમાજના મંદિર હોવા જોઈએ તેવું અનેક સ્થાનિક લોકો માની રહ્યા છે, અને એના ભાગરૂપે જ પ્રમુખ નગરમાં એક રાધા કૃષ્ણનું દિવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેવશીભાઈ નંદાણીયા, પરબતભાઈ ચાંડેરા, મનીષભાઈ વાઢેરા તેમજ અમિતભાઈ પંપાણીયા સહિતના યુવા મિત્રો અને પ્રમુખ નગરના રહેવાસીઓ દ્વારા આ રાધા કૃષ્ણ મંદિરની સ્થાપના કરવામાં આવી, જેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમયે ભારે ઉત્સાહ સાથે લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા. ભાઈઓ અને બહેનોએ પરંપરાગત પોશાકમાં હાજર રહીને રાધા કૃષ્ણ સ્વરૂપને મંદિરની અંદર પ્રતિષ્ઠિત કર્યું હતું. દરમિયાન દેવશીભાઈ નંદાણીયાના જણાવ્યા અનુસાર આ પ્રકારના મંદિરો જો દરેક વિસ્તારમાં હોય તો સનાતન ધર્મને ઊની આંચ નહીં આવે. આજની પેઢીને આવનારી પેઢી પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા ધરાવતી થાય તે ખૂબ જ જરૂરી છે, અને એને માટે શહેરમાં આવા મંદિરોની સંખ્યા વધે તે પણ ખૂબ જ આવશ્યક છે. રાધા કૃષ્ણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રમુખ નગરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રમુખ નગરનો રહેવાસી છું, અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાન શ્રી રાધા કૃષ્ણનું મંદિરનો આજથી ઠીક 1 વર્ષ પહેલાં અમે સંકલ્પ લીધેલો હતો. નોન યુઝ સાર્વજનિક પ્લોટ જે હતો એમાં એવો વિચાર હતો કે ડેવલપ કરી અને એક રાધાકૃષ્ણનું મંદિર બનાવવામાં આવે, સાથે સાથે શિવજીનું મંદિર બનાવવામાં આવે, કે જેનાથી ભવિષ્યમાં આપણા બાળકોની અંદર સારા સંસ્કારો આવે અને દુકાનથી જે સનાતન ધર્મની સંસ્કૃતિને આપણે વિસરી રહ્યા છીએ એ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ઉજાગર કરવાનો મોકો મળે. અને આનાથી એક
સોસાયટીની પરંપરા જોઈએ તો જ્યાં શહેરીકરણ થયું છે ત્યાં માણસો એકબીજાથી દૂર થયા છે, એની જગ્યાએ મંદિર બધા સોસાયટીવાસીઓને એક જગ્યાએ ભેગા કરવાનું નિમિત્ત બનશે અને ભવિષ્યમાં આ જ સંસ્કારો આગળ બાળકોમાં આવશે, એ એક હેતુ હતો. અને સાથે સાથે કે આ મંદિર બનાવવામાં કોઈ પણ પ્રકારનો ગવર્મેન્ટનો કે ક્યાંય પણ અમે એવી યોજનાઓનો લાભ નથી લીધેલો. માત્ર ને માત્ર પ્રમુખનગરની અંદર વસેલા 317 જે ઘર છે એ પરિવારના સહયોગથી જ આ મંદિર બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 35 લાખનો અમે ખર્ચો કર્યો છે અને એ 1 વર્ષની અંદર આ ભવ્ય મંદિરનું અમે નિર્માણ કર્યું છે. આજે જે આપણે જોઈ રહ્યા છીએ કે અમારી પ્રાણ પ્રતિષ્ઠાનો આજે છેલ્લો દિવસ છે અને આ 3 દિવસના કાર્યક્રમના અંતે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એમના મંદિરમાં પધાર્યા છે અને એ ખુશીનો માહોલ આપ यहाँ વસતા તમામ અમારા પ્રમુખનગરના રહેવાસીઓ છે એની નજરે તમે જોઈ શકશો અને ખૂબ આનંદ ઉલ્લાસથી આજે 3 વર્ષનો અમે 3 દિવસનો આજે કાર્યક્રમ હતો એ પૂર્ણ કર્યો છે. અને એક વાત કહું તો જ્યાં જ્યાં સંસ્કૃતિ વિસરાણી છે ત્યાં ત્યાં હંમેશા દુઃખો જ ઊભા થયા છે અને ભવિષ્યમાં સમાજને જો એક કરવો હશે તો એમાં મંદિર ક્યાંક ને ક્યાંક એકતાનું પ્રતીક સાબિત થાય છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા એક મહત્વના સમાચાર જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને IPL નો રોમાંચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI ગઈકાલે તાકીદની બેઠક બોલાવી હતી જેમાં IPL 2025 ને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે ધર્મશાળામાં પણ જે મેચ રમાઈ હતી તે અધવચ્ચેથી અટકાવી દેવાની ફરજ પડી હતી. બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો, પ્રેક્ષકોને બહાર મોકલી દેવામાં આવ્યા, ખેલાડીઓને સલામત રીતે હોટલ ઉપર પહોંચાડવામાં આવ્યા. પરંતુ જય શાહના માર્ગદર્શન નીચે બોલાવેલી બેઠકમાં ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે હાલ પૂરતું IPL ને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. તો દર્શક મિત્રો, જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલથી ગીર સહિત 11 જિલ્લાઓમાં થશે સિંહની વસ્તી ગણતરી. પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય કરી 3000 થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો ગણતરી પ્રક્રિયામાં જોડાશે. સીમા સરહદે ગઈકાલે રાતથી વણસેલી સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે બોલાવી સમીક્ષા બેઠક. માંગરોળ દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી. સોરઠમાં બદલાયેલા વાતાવરણને કારણે અને કમોસમી માવઠાને કારણે કેસર કેરીના પાકને થયું નુકસાન. એક તો ઓછો પાક અને એમાં નુકસાન થયું, જેને કારણે કેસરનો સ્વાદ લાંબો સમય નહીં ચાલે. અને છાશવારે દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે ફરી એકવાર પોસ્ટ ઓફિસ રોડ અને માલીવાડા રોડ ઉપરથી લારી રેકડી હટાવતી પોલીસ. 15 દિવસ પછી પરિસ્થિતિ જૈસે થે જેવી બનશે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.